નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. તમારે બંધારણ વિષય તૈયાર થઈ ચૂકેલો હોય અને તમારે રિવિઝન કરવાની ગણતરી હોય. કેટલાક વિદ્યાર્થીઓ હોય છે કે જે જૂના જોગીઓ હોય, અગાઉની પરીક્ષાઓમાં એપિયર થયેલા હોય. તો આ વખતે પોલીસ ભરતીની અંદર તો બંધારણ વિષયનું મહત્વ છે જ. એ ઉપરાંત સીસીની પરીક્ષા તમારે દેવાની હોય, અન્ય કોઈ પરીક્ષા દેવાની હોય તો બંધારણ વિષય ત્યાં હાજર રહેવાનો છે. આપણે એક આયોજન એવી રીતે કર્યું છે કે તમે ટોપિક મુજબ બંધારણ વિષય આખો તૈયાર કરી દો. અને એટલા માટે એક ટેસ્ટ સિરીઝ લોન્ચ કરીએ છીએ. આ ટેસ્ટ સિરીઝની ખાસિયત એ રહેલી છે કે અલગ અલગ 10 જેટલી ટેસ્ટ આપણે લેવાના છીએ, 10 જેટલી ટેસ્ટ. અને આ 10 ટેસ્ટની અંદર આપણે એવી રીતે ટોપિકને વહેંચી દીધા છે કે તમારું આખું બંધારણ એમાં કવર થઈ જાય. આ ટેસ્ટની ખાસિયત એ પણ છે કે તમે ઓફલાઈન રૂબરૂ એકેડમી પર આવી ટેસ્ટ આપી શકો, અને એ જ રીતે તમે જો રૂબરૂ ન આવી શકતા હોય, કોઈ દૂર સુદૂર રહેતા હો, તો તમે ઓનલાઈન માધ્યમથી ટેસ્ટનો લાભ લઈ શકો. આ ટેસ્ટની અંદર ખૂબ જ સારી ગુણવત્તા તમને જોવા મળશે. ટેસ્ટની અંદર તમને એકદમ નવા, સારા, ગરમા-ગરમ ક્વેશ્ચન્સ મળશે. આના ટેસ્ટ પોતે હું જ સેટ કરવાનો છું, મતલબ હું જ તમામ પ્રશ્ન કાઢવાનો છું. તો પરીક્ષાલક્ષી પ્રશ્નો તમને હું વધુને વધુ આપી શકું એવો હું પ્રયાસ કરવાનો છું. તો દોસ્તો, આ જે ટેસ્ટ રહેલી છે એમાં ફીસ કેટલી રહેશે? ટેસ્ટ માટેની ફીસ રહેશે 200 રૂપિયા. અને તમે અગાઉ વર્લ્ડ ઇન બોક્સની અંદર ક્લાસ કરેલા હોય તો એના માટે ફીસ તમારી રહેશે 100 રૂપિયા. આ એ વિદ્યાર્થીઓ માટે ફીસ રહેશે કે જે રૂબરૂ અહીંયા આગળ ટેસ્ટ આપવા માટે આવવાના છે. પણ જે વિદ્યાર્થી ઓનલાઈન ટેસ્ટ આપવા માગે છે, એપ્લિકેશનના માધ્યમથી ટેસ્ટ આપવા માગે છે, તો એના માટે થઈ અને ફીસ રહેલી છે ફક્ત 61 રૂપિયાની એની કિંમત રહેલી છે. મતલબ કે આ ટેસ્ટ આપવા માટે થઈ તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાય, જેનું નામ રહેલું છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી એપ. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી એપ તમારે ડાઉનલોડ કરવાની અને એના માધ્યમથી તમે ટેસ્ટ આપી શકશો. એમાં તમે ઓનલાઈન પણ ટેસ્ટ આપી શકશો. જેવી ટેસ્ટ તમારી સબમિટ થાય એટલે તમારે કેટલા માર્ક્સ આવેલા છે તમને શો થઈ જશે. ત્યાર પછી ટેસ્ટની PDF ત્યાં આગળ અવેલેબલ રહેશે અને ટેસ્ટની આન્સર કી પણ ત્યાં આગળ તમને મળવાપાત્ર થશે. આ ટેસ્ટની વેલિડિટી લાઈફ ટાઈમ રહેશે. એનો મતલબ થાય કે એકવાર તમે એપ્લિકેશનમાં ટેસ્ટ ખરીદો ત્યાર પછી તમે ગમે એટલી વાર એનો ઉપયોગ કરી શકો, ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકો. ટેસ્ટની અંદર આ મુજબ તમને શેડ્યુલ આપવામાં આવશે. જેમ કે 1 માર્ચ 2024ના દિવસે, રવિવારના દિવસે ટેસ્ટ રહેલી છે, તો એમાં તમારે બંધારણ સભાની રચના, કામગીરી, રાષ્ટ્રીય પ્રતીક અને આમુખ તૈયાર કરવાનું. એમાંથી 50 માર્ક્સની ટેસ્ટ રહેશે. ત્યાર પછીના રવિવારે 8મી માર્ચના દિવસે જે ટેસ્ટ રહેશે, તો એ સમય દરમિયાન તમારે ભાગ નંબર 1, 2, ભાગ નંબર 3, 4 અને 4 એ તમારે તૈયાર કરવાનો. એનો મતલબ થાય કે વચ્ચે જે એક અઠવાડિયાનો સમય મળે એમાં તમારે આટલા ચેપ્ટર તૈયાર કરવાના. એના પછીના દિવસે, મતલબ એને પછીના રવિવારે 15 માર્ચ 2026ના દિવસે જ્યારે ટેસ્ટ હોય, ત્યાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી પરિષદ, એટર્ની જનરલ તૈયાર કરીને આવવાનું. એના પછી 22મી માર્ચના દિવસે, 29 માર્ચના દિવસે, આ રીતે આપણે દર રવિવારના દિવસે જે ટેસ્ટ સેટ કરી છે એમાં ટોપિકની વહેંચણી કરી દીધી છે. અને આમ કરી અમે સમગ્ર બંધારણને આવરી લીધું છે. તો દોસ્તો, જે વિદ્યાર્થીઓને બંધારણ વિશેનું ખૂબ સારામાં સારું મૂલ્યાંકન કરવું હોય, કે એમણે વાંચી તો લીધું છે પણ હવે એને કેટલા માર્ક્સ આવે, ખૂબ સારા ક્વોલિટીવાળા તમારે ક્વેશ્ચન્સ જોઈતા હોય, તો તમારે ટેસ્ટ સિરીઝ જોઈન કરી દેવી જોઈએ. ટેસ્ટ સિરીઝ જોઈન કર્યા પછી તમને ક્યારેય એવું નહીં થાય કે આપણે ખોટી જગ્યાએ જોડાઈ ગયા અથવા તો આપણે ખોટી ટેસ્ટ સિરીઝમાં જોડાઈ ગયા. તમને એકદમ બેસ્ટ ક્વોલિટીવાળા જે ક્વેશ્ચન્સ હોય એ મળવાપાત્ર થશે. તો તમે એપ્લિકેશનના માધ્યમથી પણ જોડાઈ શકો અને એ જ રીતે રૂબરૂ એકેડમીમાં ટેસ્ટ આપવા માટે આવો એ રીતે પણ જોડાઈ શકો. અને વધારે તમારે આ ટેસ્ટ માટે કોઈ માહિતી જોઈતી હોય તો એના માટે આ નંબર ઉપર સંપર્ક કરી માહિતી મેળવવાની. તો મળીએ છીએ દોસ્તો ટેસ્ટની અંદર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.